સિહોર કોંગ્રેસની હાલાબોલ વોર્ડ નંબર 7 સ્ટ્રીટ લાઇટના મામલે ચીફ ઓફિસર મકવાણા સાહેબની ચેમ્બરમાં ધરણા પર બેસી રામધૂન કરી કોંગ્રેસના કાર્યકરો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અમારી રજૂઆત એવી હતી કે ભાઈ જે નાખેલી છે એ તમે સામે લગાડી દો. જે પોઝિશન માંથી બેના કરતા નવી નાખી દો નાખી દો બધાને. એ એવું કાંઈ સૂચન થયું નથી. હવે કેમ થયું કાંઈ ખબર નથી. તમે કાલ સૂચના આપી હતી એવા ત્યારે બરોબર છે. જે મૂળ જગ્યાએ મારી હારે અશોકભાઈ વાત કરીને તો મને એને એમ કીધું મને કે આપણે મને સાહેબે સૂચના આપી છે ને એમને કરી નાખ્યું છે બરોબર છે, પણ એને કર્યું નથી હજુ. લાઈટ તો ફિટ કરી નાખી છે, થાંભલો પર લાઈટ જે બધું લાઈટ ફિટ કરી છે સમજ્યા તમે. જે લાઈટ ની હતી ને કોણ આવ્યો હા એને પ્રશ્ન નિકાલ કરી દીધો છે. નિકાલ ઊંધી રીતે કર્યો છે. નિકાલ જ્યાં લાઈટ નહોતી બરોબર એ જગ્યાએ અમે લાઈટ ફિટ કરી દીધી છે. એવો પ્રશ્ન ક્યાં આવ્યો છે? આપણો પ્રશ્ન એવો હતો કે થાંભલેથી લાઈટ કાઢી કોઈ બેનના ઘરમાં લાઈટનો લાગી. છે કે પ્રશ્ન બીજો છે. લાઈટ લાઈટ નો હોય જાહેર લાઈટ કોઈ પણ જગ્યાએ માનો અહીંયા નહોતી તો લાઈટ નાખી છે બરોબર. લાઈટ તો નાખી દીધી ને તો પછી બીજો શું પ્રશ્ન હોય? લાઈટ અમુક ઓલા બેનના ઘરે નાખી હતી બરોબર છે, તો થાંભલે નહીં નાખવાની એમ. તમે થાંભલો પર લાઈટ અત્યારે નથી નાખી ને નાખી છે ને તો નવી ક્યાં નાખવાની વાત હતી? આપણે અધિનિયમ સ્થળે નાખવાની વાત હતી આપણે. નવી કે જૂની કોઈ પણ મૂળ ના એવી કે જો એવું એને જે બનાવતું નથી ને આપણા માટે વગર લાઈટ તો કાઢતો નથી ને કેમ થાંભલા બધું લોકો જાહેર રોડ થાંભલા બધું લોકો એ બે ત્રણ દી કોરો રે બરોબર છે. ઓલા ઘરમાં લાઈટ નાખે તમારે સમજુલાને ધક્કો દેવો છે ભલામણ. એવું તો નથી કરી ગઈ ને રજૂઆત આવી તો આપણે રજૂઆત તો કોઈ ધક્કો દેવો છે કે તારે જાહેર કોણ જાહેર કામ તો હોય તો દીધો કે હવે પૈસા વગર નહીં કરવાનું. આપણે નહીં એને કહ્યું તો ખરા ને ટૂંકમાં. પણ હજી એમ તો લાઈટ નથી નાખી ટૂંકમાં. તમે સભ્યને પ્રોત્સાહન દેવા માંગતા હો બરોબર છે, ઈ વસ્તુ નહીં લેવી હવે. તમને આ બહુ શાંતિથી વાત કરવાની માટે એ શાંતિથી એમ જીવનો નહીં આવે એટલે હું જાવ નથી. બતાય શું છે? જ્યાં સુધી મેળવ્યા નહીં આવે. એટલે લાઈટો બે જગ્યાએ ના લાઈટ કોઈ જ્યાંથી કાઢી નથી કાઢવાની છે. તમે અશોકને સસ્પેન્ડ કરો હવે. અશોકને સસ્પેન્ડ કરો. બધા સોશિયલ મીડિયા બધા મૂવમેન્ટ ચલાવો. બધી આજુબાજુ સોશિયલ મીડિયામાં જઈ દે. હું તને કહું છું સોશિયલ મીડિયા બધા મૂવમેન્ટ ચલાવ. અશોકની માટે કેટલી કમ્પ્લેન છે બરોબર છે ને ચીફ ઓફિસર છાવરે છે. વાંધો નહીં આપણે આ કાલની ચાલો હા હા આ અંદર વાંધો નહીં આપણે એ તો કરશું જ ને અમે. હા કરશું તે બધી ડિસ્કસ કરી નાખો છો. એ જાહેર સંપત્તિને નુકસાન કરે છે. જાહેર સંપત્તિને નુકસાન કરે છે. જાહેર સંપત્તિને નુકસાન કરે છે સાહેબ. અમે જ આપેલી છે. તો પછી ખાનગી લો આપ્યું તો જુદી છે. પછી તમે મને છે એમ કીધું તો મેં નોટિસ આપી છે. પછી તમે લો આપેલી હોય બરોબર છે બહુ વસ્તુ તમે કાલે જે વાત કરતા તમે કેમ ભરી ગયા એમ કહો છો કે તમે આન્સર ઈ છે. તમે કેમ ભરી ગયા? આપણો એક જ જગ્યાએ લાઈટ નાખી છે પછી મને ખબર પડી કે તો શેરીમાં બધે દિવાલ ઉપર લાઈટો નાખેલી જ છે. આપણે લાઈટ નાખેલી છે બરોબર. કોઈ પણ જાહેર સંપત્તિ હવે હોય છે એક જગ્યાએ અમને કોઈ પણ જાહેર સંપત્તિ હોય નાની લાઈટ કરી આપણા પ્રાઇવેટ ઘરમાં આવું લાઈટ નાખી જોઈએ. એમને તો બીજે પ્રાઇવેટમાં નથી એટલે એમની જાહેર પેલા જાહેર આમલા લાઈટ છે તો સાહેબ આપણા ઘરની લાઈટ ચાલુ એમાં ભરતભાઈ છે ભરતભાઈ ડોન જે હતા જે પેલા કર્મચારી નાખી અત્યારે તમે કોઈ પણ અરજી નાખી છે કે લાઈટ અરજી હોય ત્યારે નખાય ફરિયાદ હોય બરોબર એવું બધું ક્યાં છે? બધું જ નહીં બરોબર છે. એ બધું ઉપજેલી વાતો છે. એ મારા નથી અત્યારે ત્રણ છે ન્યાય ત્રણ છે.
ડાકી મરે ભાજપના સભ્યો ડાકી મરે આપણે શાંતિ ચાલુ રાખો. સાહેબ સમાજ કરવો તો ભલે કરે. આજે આપણે કાર્યકર તરીકે કામ કરવું તો કરે. પણ આપણે તો વિરોધ ચાલુ રાખવાનો. આજે નહીં કરો તો કાલે કરવા દેજો. એને કરવા જ છે પછી હું નહીં આવે. કારણ ગઈકાલે નહીં તો અશોક સિંહ બેઠા છીએ છતાં તેમ છતાં મનો મહિલા કોર્પોરેટરના પતિ દેવાય મનો અમારા કોંગ્રેસના કાર્યકર્તાને ધમકી મરે એટલે એના મનમાં સમજે હોય આ કઈ ઉકાઈના બાપની કોઈની પેઢી છે જનતાના પૈસેથી તમને કોઈ બધા કર્મચારીને બધાનો પગાર ચૂકવાય છે બાકી કઈ કોઈના કોઈ ભાજપના કોઈના ખિસ્સામાંથી કોઈના પગાર નથી ચૂકવાતો જનતાએ છૂટી મોકલ્યા છે પ્રતિનિધિ છે કામ કરવું પડશે નકર ઘર ભેગી ના બેસી જાઓ એમ થોડું હાલે કઈ કામ ન થાય ધમકી મારે એટલે આ તો જાણે પેઢી હાલતી હોય એવું કરે આ તો આની ઉપર આનો ઓલી ગઈકાલે જે આપણે બોલ્યા હોય ને એને વળગી હોય ને એને નિષ્ઠા કહેવાય. નહીં કોઈના ઈગો સંતોષ એને નિષ્ઠા કહેવાય. ચીફ ઓફિસર આ બધા નહીં ગણાતા તમને તમે નહીં ગણાતા હું જોઉં છું હવે હું જોઉં છું નહીં ગણાતા તમને હું જોઉં છું તમને તમે ભાજપના કાર્યકરો કેમ કામ કરો છો તમને આવી રીતે કેમ વાત આ તો કેમ વાત કરી કે તમે સમજો છો કે વાત ના કઈ તમે અમને દબાવવાનો પ્રયત્ન તમે અરે મારા કાર્યકર તો ભાજપવાળા લેવું એમ કરવું છે તમારે વાત એમ કરવું છે કઈ બિલકુલ નહીં લાવી અમે બિલકુલ નહીં લાવી અમે ભાજપના કાર્યકરો કે ઓલો કરવું નહીં કઈ બિલકુલ અમે કોઈથી દબાતા નથી દબાવ કોઈ નથી કે કોઈ કલાકમાં કોઈ નથી દબાવ કોઈ કોઈ કલાકમાં ભરી ગયા તમે તમે ઊંચા અવાજથી બોલીને અમને દબાવ શા માટે અમે ઉતરા જીવ ધીમા અવાજે સમજદાર છે બેઠો તો બોલવું પડે છે અને મને કઈ થાય ને કઈ તો તમારી ન્યાય તમને મારા કાર્યકરને કઈ વિધિ પકડીને કઈ થાય કે મારી જમીનને નુકસાન થાય તો તમારી જવાબદારી છે તમે કોઈ સીધી વાત વિચાર નથી હોતી તમે તમને કીધું કે અરે તમારે તમારે પણ છોકરે કેમ મારી બોલાવો એની તમારે એટલે બાપની બેટી છે એટલે બાપની બેટી આવી રીતે ઘરે કેવી હતી અને તમે મને રજૂઆત આપી અમે નાઈ ગઈ એ છોકરી તમારે બોલાવો છે એની લાઈટ ઉતારે કેમ કરે કહો તમે એટલે બોલા પછી લાઈટ ઉતારી કરે કહો તમે અશોકની લાઈટ ઉતારે કેમ કરે અશોકની લાઈટ ઉતારે કેમ કહો તમે હાલો બંધારણ પ્રમાણે કામ કરો ને પછી તમે જો દોસ્તી બોલો છો એમ તો દોસ્તી બોલવું પડે ને હરીશા ભાઈઓ છે તમે કરી છે તમે જવાબ દો છે પણ ખ્યાલ વિવાદ થયો એટલે તમારી લાઈટ આવી ગઈ અત્યારે તમે એમ કહો રિપેરિંગ રોજ કરતા હોય ને સર્કિટ લાવી અને રિપેરિંગ કરતા હોય બંધ થઈ ગયો રિપેર કરી નો રિપેર થઈ તો એને મૂકી દે એ હું છે હું તો જાહેરમાં કોઈના બાપથી અમારે કઈ પીવાનું ન હોય અને અમારે 5 પૈસા લેવાનું ન હોય એ તો ઈ જ છે આ જે શિવરમાં જે કામ કર્યા ને જેઠો હોય કે આ હોય કે ઈ બધા ઈના ઈ છે એ બધા માઈસાઈ છે અને ઈ જ કરે આ ગામમાં અને આ તો સરકાર માણસો બધા સત્તાધીશો સામેલ છે ને સાહેબ એટલે બાકી આને તો બ્લેક લિસ્ટમાં હોવા દે આ કોન્ટ્રાક્ટર આ ગામમાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે તો સાહેબ કે સબ ખરાબ છે શું કોન્ટ્રાક્ટ લેવાતી અને પછી આ સામાન્ય વાતમાં ભલામણ તમે તમારે પરિસ્થિતિ વાળી રોકીને હું આમાં યાર કાલે રજૂઆત થઈ તો લાઈટ તો એને ફિટ કરી મને ફોન કર્યો કે લાઈટ મેં ફિટ કરી દીધી સાહેબ તો કરી તમને બરોબર અને કદાચ આવકમાં હોય તો અમે એમ કહીએ કે ભાઈ તમે 5 દી પછી આવજો પછી તમને કરાવી દેશું બરોબર પણ એવી તમે વાત ન કરી શકો કે ભાઈ ને આજ છે ને આવું આવી રીતે તો પછી તો એવું થાય ને કે ચીફ ઓફિસર આને કીધું કરે છે અત્યારે તમે ફરિયાદ મને એમ કરો કે તમે આ લાઈટ નાખો તો કોઈની પરમિશન પહેલા મને ત્યાં લાઈટો છે તમે લાઈટો છે તમે જે આમલામાંથી લાઈટ ઉતારી તમે તો ક્યાંથી ઉતારી બરાબર બેન સમજી લો કે લઈએ કે નથી દિવાલ હેઠળ મને નામ કે દિવાળીની વાત જાહેર ધામલાની વાત થાય જાહેર સામાન રાખે છે એ જૂની નથી નવી તમે નાખી આજે નાખી નહીં આજે તમે નાખી ત્યાં બીજી તો આ વસ્તુ છે ને જો અશોકભાઈ આ અશોકભાઈ બોલે છે બરોબર છે એક લાઈટ તો આપણે પૂછો ને એમને ખબર જ છે તમે આખી વાત તમને કીધું હા બરોબર છે કે નગરપાલિકાનો કર્મચારી નો કોંગ્રેસ કોઈ તારે કઢાવે એવું નહીં પણ તારું વર્તન તો સારું રાખે હવે નાનો માણસ હોય ને એની હારે. મારા કાર્યકરની વાત કરીએ તો કોઈ ધ્યાનમાં લેવી જ પડે અમારે. કોઈ દિવસ ના જ ન હોય મારો નાનો કાર્યકર હોય, મોટો કાર્યકર ગમે તે જીવન તો હોય એવું તારે ન હોય. એના માણસો જે આવ્યા ને તમારા સાહેબ એ મારું કહેવાનું એ છે. આપણે સાંજે વાત તો હું થઈ છે જે રાત રાખવાની છે ત્યાં આપણે લાઈટ નાખી દીધી વાત થઈ આપણે
પછી હવારે નથી નાખી હોય તો હું કામ આવે ભલા માટે યાર ઓવરમાં આપણે શું કીધું તમે હા. જે લાઈટ જે છે ઈ લાઈટ આયા નાખી દીધી લાઈટ બરોબર થાંભલા નાખી હોય તો ત્યારે મેં તમને કીધું ભાઈ ઈ વસ્તુ અલગ છે લાઈટ તમારે બધા નાખતા જ હતા એના જે નીચેના કર્મચારી હતા એ ઓકે, નાખતા હવે વિષય આ જૂની હયાત લાઈટો કે હોય ખરાબ થઈ ગઈ બદલાવવાની તો એની જગ્યાએ બદલાઈ નાખો એની હારે કોઈ ડિસ્પ્યુટ નહીં થાય ડિસ્પ્યુટ ક્યાં થશે કે તમે નવી જગ્યાએ લાઈટ કે ફિટ કરો તો થશે એટલે હયાત લાઈટ સિવાય કોઈ નવી જગ્યા ઉપર ફિટ કરતી વખતે કે કોઈ પણ હોય તમારે પરમિશન વગર નહીં નાખવાની બરાબર. હવે પરમિશન વગર કોઈ પણ નાખશો બરોબર હવે નહીં સાહેબ ઈ માફ કરી દેવાની બધી ભૂલ આપણે ઉભા રહેશે કર્મચારીમાં જાતે ભૂલ આપણે કરી એની માફ કરી દેવાની છે આપણે ઈ એરિયામાં નવી કેટલી લાઈટો બંધ છે ત્યાં પેલા નાખે કે આ જાહેર સંસ્થા છે સાહેબ. આ જાહેર સંસ્થા છે જાહેર સંસ્થામાં કોઈને કોઈ પણ કર્મચારી આવી વર્તન કરે એનું ઓલાવી દેવાય જગ્યા બંધ થઈ એને કે ઉજાપત આપેલી લાઈટ ભાઈ અલગ પાસ ઉજાપત કરો ત્યાં ના જુઓ તમે. આપણે ઉજાપત કરો ત્યાં સુધી રાહ જુઓ તમે. પણ ઉજાપત નો કરે કેમ કરે તમે ઉજાપત કરો ત્યાં સુધી રાહ જુઓ તમે. ઉજાપત કરી એની તમે ઉજાપત કરી એની તમે ક્યાં કાઢી શકો છો? સજા દે ઉજાપત કરી હોય તમે ક્યાં કાઢી શકો છો? ગુનાના પ્રમાણમાં સજા થાય બરોબર ગુનાના પ્રમાણમાં સજા થાય પછી કોકને કાંઈ વાંધો નહીં. અમારી જે માંગણી હતી એ ચાલુ જ છે. અમારી માંગણી ચાલુ છે. બરાબર છે. અમારું આંદોલન ચાલુ છે. તમે જાઓ તો અમારી બે માંગણી નહીં સ્વીકારતો તો અમારું આંદોલન ચાલુ રહે. હમણાં વાત થઈ કે ભાઈ કે છે હવે નહીં કરે બરોબર ના 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 ના, એ ક્યાં વાત જ છે? એ વાત જ નથી કોઈ. કે છે કે આપણે છે વાત પાછી બીજી હોરમાં ન્યા ભાજપના અમે જે કીધું ભાઈ તમારે ભાજપ કોંગ્રેસ ને મારી પાસે શું કામ વાત કરો છો તમારું શું તમે કામ? મારા કર્મચારીની વાત કરો એમ કહે છે કે ભાજપ એને ભાજપવાળા તો ધમકાવે છે ભલા માણસ. એટલે તો ઈ કામ કરે છે એમ. ચીફ ઓફિસરને બોલાવવા પણ ઈ તો કઈ એને ભાજપવાળા દબાવે એટલે તો ઈ કામ કરે છે ભાજપવાળાની હિસાબે. હવે તો અમને કયો ઈ તો વાત એને તમારે કેવું જોઈએ ને, એને તમે કેવું જોઈએ, તમે કહો ભાઈ. ભાજપ ભાઈ એક વાત છે આપણે કહીએ તો અમને કયો બરાબર તમે મુંજાવમાં છોટા તમે હેરાનગતિમાં આવી જાવ બરોબર તમારે કઈ પણ વસ્તુ ધ્યાન રાખજો મને બરોબર કે ભાઈ આ જગ્યાએ આપણે નવી લાઈટ નાખવાની વાત છે અમે ચીફ ઓફિસરને બંધાયેલા છો. વ્યાજબી નથી બરોબર અમે ચીફ ઓફિસરને બંધાયેલા છો. બરોબર છે? નહીં નહીં, તમે ચીફ ઓફિસરને બંધાયેલા છો. ચીફ ઓફિસર તમને શું કામ છે? ખોટું કામ ન કરો. પછી ક્યાંય નહીં કોઈ દિવસ. ચીફ ઓફિસર તમને કોઈ દી ખોટું કામ કરો ક્યાંય નહીં. પણ તમે ન્યા કોઈ રહેતા હોય બરોબર છે, ઈ ચેક કરો. ઈ વસ્તુનો વાત. અમે પૂછીને કહ્યું હોત તો બરોબર તો તમારી જવાબદારી ન બને તેમ તો આપણે કહીએ છીએ કે ભાઈ આ રજૂઆત હતી કે આ હતું તો આ કારણોસર લાઈટ નાખી છે એ તો પછી કામમાં બધા આમાં જ વહીવટ થવા પડશે બધાએ. કારોબાર પર બધા ગમે હા. ઈ લાઈટ ઉપર રાખો, કોઈના ઘરમાં લાઈટ નાખીને અમારા બધા પણ અહીંયા. આવા વિવાદ ઉભા ન થાય બરોબર આમાં કોઈને કઈ ગમતું ન હોય તો કોઈ વિવાદ કરવાનો મારે બધાનો સમય બગડે તમારો ઘરે તો એને મને એમ કીધું કે આ કોળી નથી અને આમ નથી ને એવું કરે. ભાઈ અમને ઘણું ખોટો ખોટો અંદર બીજા પ્રશ્નો રસો ભાઈ પેદા થાય કોળી નો નંબર આવું એ વાત ક્યાં આવી? હે. એ વાત આવે જ ને બધી. લાટની વાત છે. એ વાત કેમ? અત્યારે આ વસોભાઈ જે મુદ્દો છે આપણે એની એક વાત આપણે કરી દીધી તમે નાગરિકો બધાનો કાર્યકરો જમણા કરતા શીખો છો. જાહેર પ્રોટોકોલ છે. મારી વાત ગામના કોઈ જાય તો જાહેર પ્રોટોકોલ શું કહે? શીરુભાઈ તો જાહેર પ્રોટોકોલ તમે એમ અમને નો આપે મને નો અરજી હતી આ. તો એમને હવે જો આમાં કેવું અંદરો અંદર બધાને કોને શું કેવી રીતે વાત થઈ છે અને કઈ કદાચ કોક આને કોક ધમકી પણ અત્યારે એમ અત્યારે તમે કામ કરો બરોબર છે. એ ઘડી કેમેરા બંધ. ઓકે. જય સિહોર. સિહોરમાં નગરપાલિકામાં કર્મચારી જે છે એ એટલું બધું મનમાં એવું વર્તન કરે છે કે જ્યારે રજૂઆત કરવા જાય તો રજૂઆતને ગાંઠતા નથી અને પોતાના મનસ્વી નિર્ણય પ્રમાણે કામ કરે છે. વોર્ડ નંબર 7 માં કોંગ્રેસના કાર્યકર જયદીપ વાઘેલા કે જેમના માતુશ્રી ગઈ નગરપાલિકામાં ચૂંટણી પણ લડેલા એ ત્યાં સ્થાનિક કાર્યકર છે અને અવારનવાર નગરપાલિકાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે. પ્રશ્ન બાબતે સ્ટ્રીટ લાઇટ બાબતે જયદીપભાઈ વાઘેલાએ રજૂઆત કરી ચીફ ઓફિસર સાહેબને. તો અમે ગઈ કોંગ્રેસનું પ્રતિનિધિ ગઈકાલે તે ચીફ ઓફિસર સાહેબને અમે મળ્યા હતા અમે અને ચીફ ઓફિસર સાહેબે સંગઠનના જે હરીશભાઈ પવાર છે બધાની હાજરીમાં એવું અશોકભાઈને કીધું હતું કે જે સ્ટ્રીટ લાઇટમાં વિભાગમાં કામ કરે છે એને એવી સૂચના આપી હતી કે ભાઈ જે લાઇટ તમે ત્યાંથી કાઢેલી છે એ લાઇટ હતી ત્યાં ફિટ કરી નાખો. એનું રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ મારી પાસે પણ છે. હરીશભાઈ પવારભાઈ પાસેથી નીકળશે. અશોકભાઈનો પછી મારી પર ફોન આવ્યો હતો કે ભાઈ જે ચીફ ઓફિસર સાહેબનો મારી પર ફોન આવી ગયો છે, મને સૂચના આપી દીધી છે અને ચીફ ઓફિસરે જે સૂચના આપી હતી પણ હું કામ કરી નાખીશ. પણ આજે સ્થળ ઉપર સવારે જ્યારે કામ કરવા ગયા ત્યારે જે ચીફ ઓફિસરે સૂચના આપી હતી એ પ્રમાણે કામ કર્યું નહીં. એટલે અમે આખું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચીફ ઓફિસરને અમે રજૂઆત કરવા આવ્યા પણ ચીફ ઓફિસરનું વર્તન રીતે 24 કલાકમાં બદલાઈ ગયું. એને ગઈ રાત્રે કંઈક સપનું આવ્યું હોય તો ભાજપનું પ્રેશર આવ્યું હોય
એમ ચીફ ઓફિસરે વર્તન ફેરવી નાખ્યું. મેં રજૂઆત કરી તો રજૂઆત અમારી માન્ય ન રાખી. આ અશોકભાઈની વિરુદ્ધ કેટલી બધી ફરિયાદો છે, પણ અશોકભાઈ હંગામી ધોરણે કામ કરતા હોય. આ પેલા લાઇટ વિભાગમાં કામ કરતા, એ પેલા બીજા વિભાગમાં કામ કરતા હતા. ત્યાંથી લાઇટ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી અને છેલ્લા લગભગ 8 વર્ષથી લાઇટ વિભાગમાં કામ કરે છે. લોકોની અવારનવાર ફરિયાદો છે કે ભાઈ અશોકભાઈ જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કરતા નથી. તો ચીફ ઓફિસર સાહેબે સમયાંતરે હંગામી ધોરણે જે કર્મચારી લીધેલા હોય એની કામગીરીનું મૂલ્યાંકન કરવું જોઈએ. એની કાર્યદક્ષતા બરોબર છે કે નહીં, એની નિષ્ઠા સીઓ નગરપાલિકાના હિત માટે છે કે નહીં, એનું મૂલ્યાંકન કરવું જોઈએ. પણ ચીફ ઓફિસર સાહેબ આ બધા મૂલ્યાંકન કરવાને બદલે ભાજપના હિસાબે કામ કરે છે. ત્યારે અમારા સીઓ નગર કોંગ્રેસના કાર્યકરોએ આજે ચીફ ઓફિસરની વિરુદ્ધ, એની નીતિ રીતિની વિરુદ્ધ, અને એ પોતે એમ કહે છે કે હું નિષ્ઠાથી કામ કરું છું, પણ 24 કલાકમાં જે સાહેબ ફરી જતા હોય, વિડીયો રેકોર્ડિંગ હોવા છતાં, ઓડિયો રેકોર્ડિંગ હોવા છતાં જો ચીફ ઓફિસર સાહેબ નિષ્ઠામાંથી ફરી જતા હોય તો આવા ચીફ ઓફિસરની માટે કોણ ભરોસો કરશે? કોંગ્રેસ પક્ષની તાત્કાલિક માંગણી છે કે જે જાહેર થાંભલો હતો ત્યાંથી સ્ટ્રીટ લાઇટ અશોકભાઈ કે જે હંગામી ધોરણે કામ કરે છે એ કર્મચારીએ કાઢી નાખી હતી, ઈની લાઇટ ત્યાં ફીટ કરી નાખવી જોઈએ. અને બીજી માંગણી અમારી ચીફ ઓફિસર સાહેબ પાસે એવી માંગણી છે કે અશોકભાઈ કર્મચારી વિરુદ્ધ અવારનવાર ફરિયાદો આવતી હોય એમને તાત્કાલિક નોકરીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ. એવી આ કોંગ્રેસ પક્ષની બે માંગણી છે. અને જ્યાં સુધી આ માંગણી અમારી નહીં સ્વીકારાય ત્યાં સુધી અમે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરશું. અત્યારે ચીફ ઓફિસર અમારી રજૂઆતને ધ્યાનમાં ન લીધી અને બપોરે જમવાનો સમય થયો એટલે પોતે જમવા બહાર નીકળી ગયા છે. અમારું કોંગ્રેસનું આંદોલન ચાલુ છે. અમે જ્યાં સુધી ચીફ ઓફિસર સાહેબ અમને અમારી જે માંગણી છે એ પર યોગ્ય કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે અમારું શાંતિપૂર્વકનું ગાંધી ચિંતા માર્ગનું આંદોલન ચાલુ રાખશું. કોન્ટ્રાક્ટ છે કે ઓપીએસ બરાબર.